નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઓલ ગુડ? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ ગણિત વિષયમાં, કે જેનું નામ છે સંબંધ અને વિધેયો. ચેપ્ટર 1 આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો, બહુ સારું ચેપ્ટર હતું. એના ઉપરથી તે ચેપ્ટર 2 આવે છે સંબંધ અને વિધેય. તો તમને ચેપ્ટર 1 જે ગણ છે તેનો જો સંપૂર્ણ ખ્યાલ હોય બધા ટોપિકનો, તો બીજા ચેપ્ટરમાં કોઈ તકલીફ પડવાની નથી. ઓકે, તો સમજવા માટે પહેલા કે સંબંધ અને વિધેય શું છે. તો સંબંધ અને વિધેયો સમજીએ એ પહેલા સમજવું પડશે કે સંબંધ કોને કહેવાય. બરોબર છે? તો સંબંધ સમજતા પહેલા તમારે બે શબ્દો સમજવા જરૂરી છે. સંબંધ સમજવો હોય તો બે શબ્દો સમજવા જોઈએ, કે જેનું નામ છે તો ક્રમયુક્ત જોડ અને બીજું કાર્તેજ્ય ગુણાકાર. ગણનો કાર્તેજ્ય ગુણાકાર અને ક્રમયુક્ત જોડ, આ બે શબ્દો શું છે સમજો તો તમને સંબંધ સમજવામાં સરળતા રહેશે. ઓકે, તો જોઈએ પહેલા કે ક્રમયુક્ત જોડ કોને કહેવાય. ક્રમયુક્ત જોડ, હવે તમને ખ્યાલ છે ક્રમયુક્ત જોડ એટલે કે ક્રમનો મતલબ શું થાય? જેમાં ક્રમનું મહત્વ જળવાતું હોય. બરોબર છે? હવે બરોબર સમજો, ક્રમયુક્ત જોડ એટલે શું? તો ક્રમયુક્ત જોડને હંમેશા નાના કૌંસમાં દર્શાવાય. આ યાદ રાખજો. શેમાં દર્શાવાય? નાના કૌંસમાં. જેમ કે હું એમ કહું કે એક્સ વાય, તો આને શું કહેવાય? ક્રમયુક્ત જોડ કહેવાય. બરોબર છે? આને શું કહેવાય? ક્રમયુક્ત જોડ. બરાબર, હું એમ કહું 1 2, આનો મતલબ શું થયો? કે પહેલો ક્રમ અહીંયા એક્સ છે તો અહીંયા પહેલો ક્રમ 1, તો એનો મતલબ કે એક્સ બરાબર 1 કહેવાય અને વાય બરાબર 2 કહેવાય. બરાબર ને? ક્રમયુક્ત જોડ એટલે અહીંયા જે ક્રમ હોય એ. તો ક્રમયુક્ત જોડ છે એમાં હું તમને કદાચ એમ કહું કે હાલો ભાઈ 1 2 છે, આની જગ્યાએ હું આમ લખી શકું કે 2 1. બરાબર છે? 1 2 અને 2 1 લખી શકું કે નહીં? તો આવું લખાય નહીં. શું કામ ન લખાય? તો આમાં શબ્દમાં જ એમ છે ક્રમયુક્ત જોડ એટલે કે ક્રમમાં જ આવે. તમે આગળના ધોરણ 10 માં અને 9 માં જ્યારે ભણતા ત્યારે ત્રીજું ચેપ્ટર બરાબર છે. હવે આને હું આલેખ ઉપર દર્શાવું. શેના ઉપર? આલેખ ઉપર. તમે આલેખ જાણો છો બધા. આ એક્સ અક્ષ હોય, અહીંયા વાય અક્ષ હોય, વચ્ચે ઉગમ બિંદુ, આ બાજુ 1 2 3 4, ઉપર ધન આગળ 1 2 3 4. હાલ, તો પેલું ધારો કે આ 1 2 દર્શાવું છે, તો 1 એટલે ક્યાં? કે ગણની અંદર સભ્યો લખવાનો કોઈ નિયમ નથી, એને ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. અને તમે કોઈ પણ ક્રમમાં લખો, ગણ એ ગણ છે. વિચારો કે આ એક ક્લાસરૂમ છે, ક્લાસરૂમની અંદર 50 બાળકો છે, 50 બાળકોનો ગણ છે. બરોબર? 50 બાળકોને હું નંબર વાઇઝ બેસાડું કે પહેલી બેન્ચ છે 1 નંબર 2 નંબર 3 નંબર એમ. પછી 50 જે નંબરો બાળકો છે 50 નો ક્રમ ફેરવી નાખો, તો ગણ કહું તો એ ગણ તો 50 બાળકો છે ને, કે બાળક 12 ગયા નથી, બધા અંદર જ છે. ભલે એની સંખ્યા અથવા પોઝિશન ચેન્જ થઈ ગઈ છે, એક બેન્ચ ઉપર 1 બેઠો તો પછી 2 બેઠે 3 બેઠે, એ ભલે છે, પણ ક્લાસરૂમની અંદર કેટલા છે? તો કે 50. તો ગણની અંદર ક્રમનું મહત્વ રહેલું નથી. તમે સભ્યોને કોઈ પણ રીતે લખી શકો, પણ જ્યારે ક્રમયુક્ત જોડની વાત આવે, ક્રમયુક્ત જોડ કોને કહેવાય મેં તમને સમજાવ્યું. બરોબર છે? તો એમાં ક્રમનું મહત્વ રહેલું છે. હવે ક્રમયુક્ત જોડ શું છે? જો, તો આ ક્રમયુક્ત જોડ જે છે એ આ ગણની અંદર આવેલા સભ્યો છે.
બરોબર સમજો. ક્રમયુક્ત જોડો જે છે આ નાનો કાઉન્સ એ આ ગણ જે હોય છગડીયા કાઉન્સ વાળો એની અંદર આવેલા સભ્યો હશે એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. બરોબર છે. તો હવે જોવાનું છે કાર્તેજીય ગુણાકાર. આપણે ક્રમયુક્ત જોડ વિશે તમને માહિતી મળી ગઈ છે ભાઈઓ. ક્રમયુક્ત જોડ કોને કહેવાય? તો કે જેમાં ક્રમનું મહત્વ રહેલું હોય તેવા બે સભ્યોનો અથવા તો ત્રણ સભ્યોનો કે ગમે એટલા સભ્યો, આ તો મેં તમને બે દર્શાવ્યા, અહીંયા આમ પણ હોય છે એક્સ વાય ઝેડ, આ બધું તમે આમ પણ લખી શકો 1 2 3. તો એક્સ બરાબર 1, વાય બરાબર 2 અને ઝેડ બરાબર 3 એમ થાય. બરાબર છે. તમે આમ લખો કે એ બી સી અને આ બાજુ લખો 5 6 7. તો શું ક્રમ થયો? એ બરાબર 5, બી બરાબર 6, સી બરાબર 7. આ ક્રમ છે. બરોબર. આ ક્રમ જળવાય છે, એમાં કોઈ ચેન્જ આવે નહીં. તો જ્યારે ક્રમયુક્ત જોડની વાત કરી તો એમાં આપણે કીધું કે ભાઈ સભ્યો જે છે એનો ક્રમ છે એ જળવાઈ રહેવો જોઈએ. બરોબર છે. આપણે આ ઉદાહરણ લખ્યું હતું એક્સ વાય બરાબર 1 બી. આનો મતલબ થાય એક્સ બરાબર 1, વાય બરાબર 2. તો ક્રમયુક્ત જોડ છે. હવે મારે તમને સમજાવવું છે કે કાર્તેજીય ગુણાકાર આ શું છે? કાર્તેજીય ગુણાકાર શું છે? આપણું જે સ્વાધ્યાય 2.1 છે આખો આના ઉપર નિર્ભર છે, કાર્તેજીય ગુણાકાર ઉપર. કાર્તેજીય ગુણાકાર એટલે શું? તો પહેલા તો કાર્તેજીય ગુણાકાર છે ગણનો ગુણાકાર છે. બરોબર સમજો. કોનો ગુણાકાર છે? ગણનો. બરોબર. હવે ગણનો ગુણાકાર છે તો એમાં ક્રમનું મહત્વ જળવાય કે ન જળવાય? તો તમે સામાન્ય ગુણાકાર લઈ લો કે જેમ કે હું એમ કહું કે 3 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 15 થાય. અને 5 ગુણ્યા 3 કરો તો પણ 15 થાય. તો સામાન્ય ગુણાકારની ક્રિયામાં ક્રમનું મહત્વ છે નહીં. ક્રમ ગમે તેમ ફેરવી નાખો તો ચાલે. બરાબર. પણ આમાં તમે ક્રમ ફેરવી શકો નહીં. આ કયો ગુણાકાર છે? કાર્તેજીય ગુણાકાર છે. બરોબર છે. તો કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય તે જોઈએ. તો કાર્તેજીય ગુણાકાર એટલે કે સૌપ્રથમ આપણે જોઈએ છીએ કાર્તેજીયન ગુણાકાર તમારે બે સભ્યોનો કરવો છે. ધારો કે એ અને બી. કોનો કરવો છે? એ અને બી ગણનો કરવો છે. તો બે અરિક્ત ગણ એ અને બી હોય. અરિક્ત ગણ એટલે કેવો ભાઈ? તો કે ખાલી ન હોય એવો. મેં તમને પહેલા ચેપ્ટર વખતે કીધું હોય કે ખાલી ગણ હોય ને એને રિક્ત ગણ કહેવાય. કેવો કહેવાય? રિક્ત ગણ. અને જે ખાલી ગણ ન હોય, ખાલી ગણ ન હોય એને કહેવાય અરિક્ત ગણ. બરોબર છે. તો બે અરિક્ત ગણ, બે માંથી જે બે ગણ છે એ અને બી, બે અરિક્ત એટલે કે બે ગણ હોવા જોઈએ, ટૂંકમાં ખાલી ગણ હોવા જોઈએ નહીં. તો બે અરિક્ત ગણમાં જે ક્રમયુક્ત જોડ હોય એનો જે ગણ હોય એને એ ક્રોસ બી કે અથવા કાર્તેજીય ગુણાકાર કહેવાય. કાર્તેજીય ગુણાકાર દર્શાવે છે એનાથી પહેલા જોઈ લો એ ક્રોસ બી. શું બોલાય? એ ક્રોસ બી. આપણે એ અને બી નો ગુણાકાર કરવો છે ને તો ગણ એ ક્રોસ ગણ બી. તો બે અરિક્ત ગણ એ અને બી હોય કે જેની ક્રમયુક્ત જોડના ગણને ક્રમયુક્ત જોડનો ગણ. હવે એ ક્રોસ બી જે છે એની ક્રમયુક્ત જોડનો ગણ. બરોબર સમજો. ને એ ક્રોસ બી વડે દર્શાવાય. આખી મેટર સમજો. પહેલા તો આ વાક્ય અલગ છે. એ અને બી કેવા ગણ હોવા જોઈએ? અરિક્ત એટલે ખાલી ગણ હોવા જોઈએ નહીં. તે જેની ક્રમયુક્ત જોડના ગણને, ક્રમયુક્ત જોડનો ગણ એટલે શું? તો ક્રમયુક્ત જોડ આપણે સમજ્યા. હવે એના ગણને એ ક્રોસ બી વડે દર્શાવાય. હવે જો ઉદાહરણથી સમજીએ કે ધારો કે હું તમને એમ કહું કે ઉદાહરણમાં એ બરાબર ગણમાં આપણી પાસે 1 2 છે અને બી બરાબર આપણી પાસે ગણમાં છે એ 3 4 છે. આ બે ગણો છે. હવે આનો મારે એ ક્રોસ બી જોતો છે એટલે કે શું? બેનો કાર્તેજીય ગુણાકાર જોતો છે. તો કઈ રીતે મેળવવા? તો પહેલા તો તમારે છગડીયો કૌંસ કરવાનો. ગણ છે. બરોબર ને? આ શું છે? એ ક્રમયુક્ત જોડના ગણને એ ક્રોસ બી કહેવાય. એટલે ગણ જ છે. હવે ગુણાકાર કેમ કરવાનો છે? તો ક્રમયુક્ત જો તો પહેલા હારે કયું આવે? પહેલું આવે. એનો મતલબ કે 1 3, પછી 1 અને 4, પછી તો કે 1 પૂરું થઈ ગયું. હવે શું આવે? 2 3 અને 2 4 અને પછી કૌંસ પૂરો. તો ક્રમયુક્ત જોડને કેમ દર્શાવાય? એ ક્રોસ બી ને કેમ દર્શાવાય? તો કે છગડીયા કૌંસમાં અલ્પ વિરામથી નાના કૌંસમાં બે સભ્યો લખવાના. પણ જોડનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. જો આ 1 3 છે અને
1 4 છે, 2 3 છે, 2 4 છે, બધાનું ક્રમ છે એ મહત્વ દર્શાવે છે. બરોબર છે. તો આ એની જોડ મળી છે. બીજું યાદ રાખો કે કેટલી જોડ મળશે એ કેમ ખબર પડે, કેટલી ક્રમયુક્ત જોડ મળે, તો બેના જે નંબર ઓફ એલિમેન્ટ હોય એટલે કે સભ્યોના સંખ્યા કેટલી છે, 2 અને 2, 2 નો ગુણાકાર કરી નાખો એટલે એટલા સભ્યો આવે, 2 2 4 એટલે 4 સભ્યો આવે. બરોબર છે. તો આ ક્રમયુક્ત જોડનું મહત્વ છે. ક્રમયુક્ત જોડ છે એ ક્રમમાં મહત્વ દર્શાવે છે. ચાલો બીજા ઉદાહરણથી જોઈએ. હું તમને એમ કહું કે એક સભ્ય એ તરીકે આપણી પાસે ધારો કે 1 2 છે, બી તરીકે છે આપણી પાસે 3 4 અને સી તરીકે આપણી પાસે છે 5 અને 6. બરાબર છે. તો આમાં તમારે A ક્રોસ B ક્રોસ C જોતું હોય, A ક્રોસ B ક્રોસ C. તો જો પહેલા તો કેટલા સભ્યો આવશે, તો 2 2 4 અને 2 પહેલા સાહેબ ગુણાકાર કરવાનો નંબર ઓફ એલિમેન્ટ, 2 2 4 4 2 8, 8 સભ્યો થશે. અને હવે કેટલા સભ્યો આવશે, 8 સભ્યો આવશે. બરોબર. જોજો. તો પહેલા તો ક્રમયુક્ત જોડને નાના કૌંસથી દર્શાવશું. પહેલા એકડાને લઈએ તો 1 3 5, 1 3 5 થઈ ગયું પહેલું. બીજું જોઈએ 1 3 6, 1 3 6. ઓકે ભાઈ. હવે જોઈએ નેક્સ્ટ 1 4 5, 1 4 5 પછી 1 4 6, 1 4 6. તો એકડા સાથેના 4 સભ્ય આવી ગયા. હવે બગડા સાથે લઈએ તો કે 2 3 5, 2 3 5 પછી 2 3 6, 2 3 6 પછી 2 4 5, 2 4 5 અને 2 4 6, 2 4 6. તો કેટલા સભ્ય આવ્યા, 8 સભ્ય આવ્યા. તો આ A ક્રોસ B ક્રોસ C ને મેળવ. બરાબર છે. આમાં જો ક્રમનું મહત્વ છે બધાને. તો આ રીતે કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનો હોય છે, જે આપણે સ્વાધ્યાય 2.1 જે છે. બરોબર છે. તેમાં આને શું કહેવાય, તો કાર્ટેશિયન ગુણાકાર છે. તમને એમ કે કાર્ટેશિયન ગુણાકારના ઘટકો કેટલા આવશે, તો સીધો તમારે આનો ગુણાકાર કરવાનો, નંબર ઓફ A અને નંબર ઓફ B. નંબર ઓફ A તો ખબર પડે ને, જેમ કે આ ગણ હોય A બરાબર આમ છે A B C D. આનું એમ કહું કે આના ઘટકો કેમ લખાય, તો કે નંબર ઓફ A બરાબર કેટલા છે, 4. બરાબર છે. નંબર ઓફ એટલે કે શું, તો કે ગણના ઘટકોની સંખ્યા. હવે તમને કોઈ કેમ કે A ક્રોસ B, આ તમને ગણ આપેલા હોય 3 અને એમ કે A ક્રોસ B ક્રોસ C માં કેટલા ઘટકો આવશે, કેટલા ઘટકો આવશે, તો આનો ઉલ્લેખ કરવો નહીં, તમારે ગણવાનો. તો કઈ રીતે, તો કે નંબર ઓફ A કેટલા છે, 2, નંબર ઓફ B એ પણ 2, નંબર ઓફ C એ પણ 3. તો ગણના ઘટકોની સંખ્યાનો સીધો ગુણાકાર કરો એટલે તમને A ક્રોસ B ના ઘટકો મળે. સમજો, ઘટકોની સંખ્યા મળે. તમને કોઈ એમ કે A ક્રોસ B ક્રોસ C શોધો, તમે આ શોધ્યા, પણ આ તમને ન કહે સીધું એમ કે A ક્રોસ B ક્રોસ C ના ઘટકો કેટલા આવે. તો શું કરવાનું, તો કે નંબર ઓફ A બરાબર 2 છે, નંબર ઓફ B બરાબર 2 છે, નંબર ઓફ C એ પણ 2 છે. તો A ક્રોસ B ક્રોસ શું મળે, તો કે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B ગુણ્યા નંબર ઓફ C. ત્રણેયના ઘટકોની સંખ્યાનો ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા ઘટકો આવે, 8. જે આપણે અહીંયા 8 શોધ્યા, અહીંયા 8. બરાબર છે. તો યાદ રાખવાનું કે તમને ઘટકોની સંખ્યા જણાવવાનું કે તો સીધો ગુણાકાર કરવાનો, અને ઘટકો જણાવવાનું કે તો આમ ક્રમયુક્ત જોડ બનાવવાની. બરાબર છે. તો આ કાર્ટેશિયન જે ગુણાકાર છે તેની ક્રિયા એક તો આપણે બીજા ગણ સાથે કરી તો થાય, અથવા તો એની એ સાથે જ ક્રિયા થાય. કોઈ તમને એમ કે A ક્રોસ A શોધો, બરાબર છે. તો A ક્રોસ A કઈ રીતે શોધવાનો, તો આપણે જેમાં કર્યું તો એમ જ. A ક્રોસ એટલે એકનો ને એકનો એની સાથે ગુણા, એટલે A તરીકે આમ લખી નાખવાનું 1 2. હવે A ક્રોસ A એટલે શું થાય, તો કે 1 1 પછી 1 2 પછી તો કે 2 1 અને 2 2. બરાબર છે. હવે ઘણા એવું વિચારે કે ભાઈ અહીંયા તો સાહેબ 1 2 અને 2 1 આવ્યું 2, પણ 2 માં મેં શું કીધું, ક્રમનું મહત્વ છે. એટલે 1 2 અને 2 2 1 2 સરખો કહેવાય, એની 2 અલગ અલગ કહેવાય. બરાબર છે. એટલે જો 2 2 કેટલા થઈ ગયા, 4. તો 4 સભ્યોમાં આવી. આપણે 10મા ધોરણમાં સંભાવના ચેપ્ટર જોતા હતા, એમાં તમે એક સિક્કાને ઉછાળતા તો 36 પરિણામ મળતા, તમને ખ્યાલ છે. બરાબર છે. તો એ 36 પરિણામ આપણે અલગ ગોતતા હતા. બરાબર ને, 1 1 1 2 1 3 1 3 1 4 1 5 1 6 પછી 2 1 2 2 એમ કરીને 3 1 6 સુધી, એટલે 36 પરિણામ મળતા હતા.
તો તમે એમાં 1 2 અને 1 2 ને કઈ એક સરખા પરિણામ કહેતા નહોતા. એ જ રીતે આમાં પણ એવું છે. ક્રમયુક્ત જોડ ક્રમનું મહત્વ છે. તો 2 1 2 અને 2 1 ને સરખું કહેવાશે નહીં. તો આ તો એનો ને એનો પોતાની સાથે કારણ કે જે ગુણાકાર છે એનો બી સાથે હોય, એનો સી બી સી તો 3 ગણનો કાર્ટેજીય ગુણાકાર હોય. અને હજી એક વાત કે એનો જો ખાલી ગણ સાથે કાર્ટેજીય ગુણાકાર કરો, એનો કોની સાથે કરો? ખાલી ગણ સાથે, તો જવાબ આવશે ખાલી ગણ. શું આવશે? જવાબ આવશે ખાલી ગણ. કારણ કે જો એનો તમે કોઈ પણ સાથે તમે ગુણાકાર કરો, તમે જાણો છો કે ખાલી ગણ હોય તો એમાં કોઈ સભ્યો આવે નહીં. તો સભ્યો ન આવે તો એનો ગુણાકાર કે પોસિબલ છે નહીં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમારે સ્વાધ્યાય જે 2.1 છે તેમાં હું માનું છું ત્યાં સુધી કોઈ ભૂલ થવી જોઈએ નહીં. આમાં મોસ્ટલી બધું કવર અપ થઈ ગયું છે. બરાબર છે? એનો ને એનો ખાલી ગણ સાથે ગુણાકાર ખાલી ગણ થાય. પછી તમે આ તો ખબર જ હોય કે ખાલી ગણનો ખાલી ગણ સાથે ક્રોસ શું થાય? એ ખાલી ગણ. ઓકે, આ તો સિમ્પલ છે. તો કાર્ટેજીય ગુણાકાર કઈ રીતે શોધવાના એ તમને ખ્યાલ હવે આવી ગયો હશે. ઓકે, હવે મારે શબ્દ સમજવો છે જે તમને સમજાવવો છે. સંબંધ. સંબંધ કોને કહે? તો સંબંધ એટલે સમજો કે એ અને બી જો અરિક્ત ગણ હોય, અરિક્ત ગણ છે, બરાબર છે, એમાં ક્રમયુક્ત જોડને a ક્રોસ b વડે દર્શાવાય. તો આ જે ક્રમયુક્ત જોડ a ક્રોસ b છે ને, આને શું કહેવાય? તો કે આને a થી b નો સંબંધ કહેવાય. સમજ્યા? કાર્ટેજીય ગુણાકાર કરો ત્યારે a ક્રોસ b જે આવે એને શું કહેવાય? તો કે a થી b નો સંબંધ કહેવાય. પણ એ જ રીતે જો a ક્રોસ a હોય તો a ક્રોસ એને a પરનો સંબંધ કહેવાય. શું કહેવાય? a પરનો સંબંધ કહેવાય. ઓકે, અને આ જો a ક્રોસ ખાલી ગણ હોય તો આને શું કહેવાય? તો આને કહેવાય ખાલી સંબંધ. શું કહેવાય? 3 પ્રકારના સંબંધ છે મોસ્ટલી જોઈ. જો 2 સભ્યો હોય તો શું કહેવાય? a થી b નો સંબંધ. પછી એનો એની સાથે એટલે કે જે ગણનો પોતાની સાથે હોય તો એને કહેવાય a પરનો સંબંધ. અને આમ પણ દર્શાવાયો a નો સ્ક્વેર. તો a નો સ્ક્વેર નો મતલબ શું થાય? a ક્રોસ a થાય. બરોબર? તો a પરનો સંબંધ કહેવાય. એટલે a થી a પરનો એટલે a પરનો જ કહેવાય. અને ખાલી ગણ સાથે હોય તો ખાલી સંબંધ કહેવાય. બરોબર છે? તો સંબંધમાં આ સમજવાનું હતું. એટલા માટે આગળનો મુદ્દા મેં સમજાવ્યા કે ક્રમયુક્ત જોડ કોને કહેવાય, કાર્ટેજીય ગુણાકાર કોને કહેવાય. કાર્ટેજીય ગુણાકાર તમે સમજ્યા તો જ તે તમને સંબંધ કોને કહેવાય તે ખ્યાલ આવે. બરોબર છે? સંબંધ એટલે શું? તો કે જે બે નો ગુણાકાર હોય ને એથી આ. પછી જો આમ કીધું હોય ને કે b ક્રોસ c શોધો, તો b થી a નો b થી c નો સંબંધ. બરાબર? અને c ક્રોસ b કે તો શું લખવાનું? c થી b નો સંબંધ. બરાબર છે? ક્લિયર છે? તો આમાં હવે કઈ મારે જાજુ કહેવાનું રહેતું નથી, પણ વ્યાખ્યા સમજી લઈએ. પ્રોપર વ્યાખ્યા શું થાય છે? આનાથી આનો સંબંધ ખરો, પણ કોણ એનો સંબંધ છે? તો કે આ જે સભ્યો આવ્યા એ હો પાછા એ સમજજો. ઘણા એમ સમજે કે આને ત્યાંનો સંબંધ ખરો, પણ શું? તો આ જે સભ્યો આવ્યા છે એ આના સંબંધમાં છે. બરોબર છે? તો આ સભ્યો શું હોય આના? તો તમે સમજો છો આ a ક્રોસ b છે એ આના આ સભ્યો આના શું કહેવાય? ઉપગણ કહેવાય ને. બરોબર છે? તો a ક્રોસ b ના ઉપગણને a થી b નો સંબંધ કહેવાય. એ પાછું સમજો. a થી b વડે પણ શું? a થી b નો સંબંધ ખરો, પણ એના જે ઉપગણો આવે એનો સંબંધ એમ દર્શાવવાનું. બરોબર? સમજો. જેમ કે હું એમ કહું કે r જે છે r એ ઉપગણ છે કોનો? તો કે a ક્રોસ b. a ક્રોસ b નો r એ ઉપગણ હોય તો r એ a થી b નો સંબંધ છે આમ કહેવાય. બરોબર છે? કોઈ પણ જે એલિમેન્ટ અથવા તો સભ્યો હોય એ a ક્રોસ b કે a ક્રોસ e એનો ઉપગણ હોય તો એને આમ કહેવાય કે r એ a થી b નો શું છે? સંબંધ છે. તો આને a થી b નો સંબંધ વચાય, પણ જે એના આ જે a ક્રોસ b હોય એના જે ઉપગણો હોય, ઉપગણો એટલે શું આવ્યા? a ક્રોસ b ના ઉપગણો આ છે ને 1 2 3 4 એ ઉપગણો છે. બરોબર? તો આ ઉપગણોને a ક્રોસ b નો શું કહેવાય? સંબંધ કહેવાય. તો સંબંધની વ્યાખ્યા સમજાઈ ગઈ. પણ તમારે સ્વાધ્યાય ગણવા માટે ખાલી ધ્યાન આપવાનું છે કાર્ટેજીય ગુણાકાર એટલે શું? 2 3 4 5 જેટલા પણ એલિમેન્ટ સભ્ય કે ઘટક હોય
તેનો કાર્ટેશિય ગુણાકાર કરવાનો છે, જેમાં ક્રમનું મહત્વ જળવાવું જોઈએ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાનથી તમે જુઓ ને તો સ્વાધ્યાય જે આપણું છે એમાં તમને કોઈ મુશ્કેલી પડે એવું મને લાગતું નથી. તો આજનું જે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન આપજો. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધા દાખલા તમને આમ તો આવડે એવા છે. છતાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલાઓનો લેક્ચર જે છે તે લેશું, એમાં એ દાખલાઓ ભણશું. પણ તમને હોમવર્કમાં હું બીજા કાર્ટેશિય ગુણાકારના દાખલાઓ આપું છું, તો તે ધ્યાનથી ગણજો. કોઈ તકલીફ પડે તો મને ઇન્ફોર્મ કરજો. બરોબર છે? બાકી આમાં કાંઈ અઘરું છે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1ના એવા દાખલાઓ જોશું કે જે થોડાક તમને અઘરા અથવા તો અલગ લાગે, એ દાખલાઓનો અભ્યાસ કરશું. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નમસ્કાર.